વડોદરા શહેરમાં સામાજિક તત્વોનો આતંક યથાવત. વડોદરા શહેર આજવા રોડ પર આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા દુકાનદાર ત્રણ ભાઈઓ જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા ઉપર અસામાજિક ગુંડા તત્વો દ્વારા જીવલેણ હુમલો. સીસીટીવી કેમેરા લગાડવા જેવી નજીવી બાબતે થયેલ પોલીસ ફરિયાદની અદાવત રાખી 10 થી 15 જેટલા તત્વો દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં જ જ્વેલર્સ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બાપોદ પોલીસ સ્ટેશન પાસે 10 થી 15 જણાના ટોળાએ જ્વેલર્સ ભાઈઓ ઉપર કર્યો પથ્થરમારો, જેમાં એક ભાઈને માથામાં ગંભીર રીતે ઈજા થયેલ. બાપોદ પોલીસ સ્ટેશનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જ્વેલર્સ ભાઈને સારવાર માટે 108 મારફતે એસએચજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દર્શક બની જોતા રહ્યા. બાપોદ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા. સારવાર માટે ગયેલ ભાઈઓની રેકી કરી ફરી એસએચજી હોસ્પિટલના કેન્ટીન પાસે અન્ય એક ભાઈને પણ ઘેરીને માર મારવામાં આવ્યો. અન્ય એક જ્વેલર્સ ભાઈને એકતાનગર પાસે ટોળાએ રોકી માર મારી એમની પાસે રહેલ બેગ લૂંટવાની કોશિશ કરવામાં આવી. શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ત્રણેય ભાઈઓનું કહેવું છે કે શ્રી હરિ ટાઉનશીપમાં જ રહેતા યતીન, યશ, અનિલ તથા અન્ય 12 જેટલા ગુંડા તત્વોએ તેમની સાથે મારામારી અને લૂંટ મચાવતી કોશિશ કરી હતી. સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન તથા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવેલ. બાપોદ પોલીસની નજર સમક્ષ જ જ્વેલર્સ ભાઈઓ ઉપર ટોળાએ હુમલો કરેલ તે છતાં એફઆઈઆર ન કરી ફક્ત અરજી લઈ તપાસ કરવાની કાર્યવાહી કરતા બાપોદ પોલીસની કામગીરી શંકામાં. તો મારું નામ વિપુલ મેવાડા છે અને આપણી દેવનારાયણ જ્વેલર્સ કરીને શ્રી હરિ ટાઉનશીપના ગેટ પાસે શોપ છે. તો ત્યાં કેવું છે કે દરેક સોસાયટીમાં અમુક અસામાજિક તત્વો હોય એવા ત્યાં પણ છે. તો એ લોકો શું કરે છે કે આપણી દુકાનની સામે જે પાર્કિંગની જગ્યા છે ત્યાં પાણીપુરીની લારી લગાવવા માંગે છે અને હપ્તા વસૂલી કરવા માંગે છે, બેઝિકલી જે અલાઉડ નથી, લીગલ નથી. તો આપણે એનો વિરોધ કરતા વીએમસીમાં કમ્પ્લેન આપી હતી. તો વીએમસીએ ત્યાંથી એમને હટાવી દીધા હતા. તેમ છતાં એમને શું કર્યું કે 10-15 દિવસ પહેલા આપણી દુકાનનું બોર્ડ ડેમેજ કરી દીધું, જે અત્યારે પણ ડેમેજ કન્ડિશનમાં જ છે, તમે જોઈ શકો છો. તો પછી આપણે શું કર્યું કે આપણી દુકાનની સેફટી માટે, આ તો આજુબાજુમાં ઓલરેડી 2 વાર આપણે તાળા તૂટી ચૂક્યા છે જ્વેલર્સની દુકાનના. તો આપણે સેફટી માટે શું કર્યું કે આપણે જે ગેટ પાસે આપણી દુકાનની જે દિવાલ છે એની ઉપર આપણે 2 કેમેરા લગાડી દીધા. તો એના કારણે એમને એવું થયું હશે કે હવે આપણો અડ્ડો તો બંધ થઈ જશે. તો એમને અવારનવાર હેરાનગતિ કરવી ને ગમે તે રીતે ગમે તે કરવું, મતલબ હેરાનગતિ કરવી. તો એમને શું કર્યું હશે કે અમને કે આવી રીતે સોસાયટીના ગેટ પાસે કેમેરા લગાવવા લીગલ નથી. તો હું એવું કહું છું કે એ તો બધાની સેફટી માટે જ છે. અગર કેમેરા લગાવ્યા છે તો એ લોકો અહીંયા કમ્પ્લેન કરી હશે, તો અમને અહીંયા બોલાવવામાં આવ્યા. તો મારો ભાઈ એક તો પોલીસની સાથે પીસીઆરમાં આવ્યો, બીજો બાઇક લઈને આવતો હતો. તો એટલામાં આપણે એકતાનગર 4 રસ્તા પાસે એમને શું કર્યું કે એમને પકડી લીધો અને મારામારી કરી અને આ બેગ છીનવાનો પ્રયાસ કર્યો છે, જેમાં આપણે લોકરની ચાવી છે અને એક સોનાની વીંટી પણ છે. તો એક રીતે એ લોકોએ આને છીનવાનો પણ પ્રયાસ કર્યો અને ઉપરથી મારામારી કરી અને પછી એ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો. તો મારા ભાઈએ પોલીસ કમ્પ્લેન કરતા પોલીસ આવી અને મારા ભાઈને પણ અહીંયા લઈ આવી. તો હવે અમે અહીંયા કમ્પ્લેન કરાવી એ કેસની કે મારા ભાઈને, જે મોટા ભાઈ સાથે મારામારી થઈ હતી અને બીજો જે એમને પ્રયાસ કર્યો હતો આ જૂટવવાનો. તો શું થયું કે અમે એ કમ્પ્લેન કરાવીને પાણી પીવા માટે આ પોલીસ સ્ટેશનની આ દિવાલની બહાર જ ગયા છે અને પાણીની બોટલ લઈને અમે અહીંયા આવ્યા જ છે અને એ લોકો ફરી તૂટી પડ્યા પોલીસની સામે જ. અને આ ભાઈને આવી રીતે મારી દીધું અહીંયા માથામાં, જે લોહી લુહાણ થઈ ગયું છે. અત્યારે ટાંકા પણ આવ્યા છે એમને. ભાઈને જ્યારે મારવામાં ત્યારે પોલીસ કર્મીઓ ઊભા હતા? હા, પોલીસ કર્મીઓ અહીંયા હતા, અમુક ઉપર હતા. તો દોડીને નીચે આવી ગયા અને પછી એમને ખાલી અલગ કરી દીધા અને પછી 108 બોલાવી. તો અમે 108માં જતા રહ્યા. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતું નથી. કેટલા યુવાનો હતા? આશરે 12 થી 15 યુવાનો હતા. હા, એ બધા મોસ્ટલી ડ્રિંક કરેલા જ હોય છે 24 કલાક. નશાની હાલતમાં ફરિયાદ આપવા માટે? નશાની હાલતમાં ફરિયાદ આપવા આવ્યા હશે. આપણને એટલું ડિટેલમાં ખબર નથી, પણ જે હુમલો કર્યો છે મારા ભાઈ પર, એ તો ડેફિનેટલી પીધેલી હાલતમાં જ હતા. શું નામ છે? એમાં 12 થી 15 લોકો છે. આપણે તો એમ લોકો સાથે કંઈ લેવા દેવા હોતો નથી, એટલે આપણે તો એમની જાણકારી વધારે રાખતા નથી. પણ એમાં એક એ બધાનો જે મુખ્ય કરીને ફરે છે કે યતીન પરમાર કરીને છે, આઈ થિંક એક યશ કરીને છે, એક અનિલ કરીને છે અને બીજા બી બધા પાછળ જ રહે છે સોસાયટીમાં. અગર પોલીસ તપાસ કરવા માંગશે તો એક દિવસનું પણ કામ નથી એમની માટે બધાનું. શું માંગ છે પોલીસ પ્રશાસન પાસે માંગ એ જ છે કે આપણે જો વેપારી વર્ગને અગર પોલીસ પ્રોપર પ્રોટેક્શન નહીં આપી શકે તો જતા દાડે આ પહેલેથી જે ઇન્ડિયાની ઇકોનોમીને નુકસાન થઈ રહ્યું છે, ગ્લોબલ ટેન્શન વધી રહ્યા છે,
અને ઉપરથી જો આપણા જેવા વેપારી વર્ગને અગર પ્રોત્સાહન નહીં મળે ધંધો કરવા માટે તો ભારત ગમે તે દિશામાં જઈ શકે છે. અને વડોદરા તો ડેફિનેટલી પછી એનું વડોદરાનું નામ પણ ખરાબ થઈ શકે છે કે વડોદરામાં આજકાલ ધંધો કરવો સુરક્ષિત નથી રહ્યો, કે આજવા રોડ પર આવું બધું કાંડ વધી રહ્યા છે. કાલે થઈને આ તો આજે મારામારી થઈ છે, કાલે થઈને ચોરી પણ થઈ શકે છે. એટલે પોલીસ પાસે એ જ માંગ છે કે જેટલી જલ્દીથી જલ્દી બની શકે કાર્યવાહી કરવામાં આવે, જેનાથી વેપારી વર્ગને સંતુષ્ટતા રહે કે ના અહીંયા ધંધો કરી શકાય છે. નહીં તો જો ધંધો જશે તો એમ્પ્લોયમેન્ટ પણ જશે અને આવા બેરોજગારો વધતા જ જશે દેશમાં.